આ જ્યોતિષ કાર્યક્રમ ગમતો નથી? જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવી જુઓ. કૃપા કરીને એક સુંદર લાઇક આપો અને માતાની આ જ્યોતિષ કાર્યક્રમનું પાલન કરનાર કોઈપણ સાચો ભક્ત તે બધા લોકો નીચેની ટિપ્પણીઓ જોઈ રહ્યા છે. બોક્સમાં 5 વખત જય માતા દી કૃપા કરીને લખો. મિત્રો, મારા પર વિશ્વાસ કરો, ફક્ત 10-12 કલાકની અંદર માતા રાણીના આશીર્વાદ તમને 3 સારા સમાચાર અને 5 સારા સમાચાર મળશે. હા, એક મોટું આશ્ચર્ય થવાનું છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. હવે ઉજવણી તમારી સાથે થવા જઈ રહી છે. ઉજવણીની તૈયારી કરો અને આખું ગામ હવે મિત્રો, પડોશમાં મીઠાઈ વહેંચો. તમારું હૃદય આનંદથી ભરાઈ જશે. હા, મારા પ્રિય મિત્રો, આજનું જ્યોતિષ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ માહિતી. આજે અમે તમને આ જ્યોતિષ દ્વારા શું કહેવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમમાં તમારી જન્માક્ષરનું વિશ્લેષણ. તેને સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. હા મિત્રો, આ ખૂબ મોટો અને ભયંકર આઘાત હશે. તમારા હાથ અને પગ બંનેના પોતાના છે. હા મિત્રો, આ જ્યોતિષ શાસ્ત્ર થશે. આવા કોઈપણ જ્યોતિષ કાર્યક્રમનો કાર્યક્રમ આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે નથી. મિત્રો, આ તમારા માટે વરદાન સાબિત થશે. બધા તમને સારી વાતો કહેવા દો, પણ આજે અમે તમને કડવી વાતો કહેવા જઈ રહ્યા છીએ. હું તમને કંઈક કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમને અચાનક ખૂબ જ લાગશે. મિત્રો, હું તમને કહી દઉં કે આ એક મોટો આઘાત હશે. શું તમારી પાસે કોઈ એવું છે જે તમારું પોતાનું છે? હું છેલ્લા ઘણા વર્ષો અને ઘણા મહિનાઓથી મારો સમય બગાડી રહ્યો છું. તે તમારા પર મેલીવિદ્યા કરી રહ્યો છે. ઉપરોક્ત તંત્ર મંત્ર કરી રહ્યા છે અને આ વિશે તમને આ વિશે બિલકુલ ખ્યાલ નથી. એવું લાગે છે કે તમે આ બાબતથી સંપૂર્ણપણે અજાણ છો. તમારું જીવન બરાબર ચાલી રહ્યું છે. તમારા જીવનમાં બધું સામાન્ય છે, પણ મિત્રો, તમારું જીવન બિલકુલ આવું નથી. હા, તેમાં કંઈ સામાન્ય નથી. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. જીવનમાં કંઈ પણ સામાન્ય નથી અને જ્યારે તમે આ સત્ય વિશે સાંભળશો તો તમે બિલકુલ માનશો નહીં. મારા મિત્રો, હું તમને કહી દઉં કે તમે તમારા પડોશમાં જોયું હશે. જે લોકો તમારા કરતાં ઓછા બુદ્ધિશાળી છે, જે લોકો તમારા કરતાં ઓછા બુદ્ધિશાળી છે, ઓછા શિક્ષિત લોકોને તમારા જ્ઞાનની ખબર નથી. તે સામે બિલકુલ ઊભો રહી શકતો નથી. જે લોકો વિજયનો ધ્વજ લહેરાવી રહ્યા છે તે જ લોકો છે. સમાજમાં વધુ માનસન્માન મેળવવું. તેઓ તમારા કરતાં લોકોનો વધુ આદર કરે છે. જેમની પાસે ધન હોય છે તેમને માન આપવામાં આવે છે. જ્યારે તમારા કરતાં પૈસા બધું જ વધારે હોય છે. મિત્રો, તમે પણ ખૂબ મહેનત કરી છે. તમે કોઈ કસર છોડી નથી અને તમે દિવસરાત સખત મહેનત કરી છે. તમે પણ તે પૂરા દિલથી કર્યું છે અને સફળતા મેળવી છે. પ્રયત્ન કર્યો અને તમને સફળતા મળી. તમને તે મળ્યું છે, પણ તેમાં બહુ ઓછી સફળતા મળી છે. તમે જે મહેનત કરી હતી તે તમને મળ્યું. તમને જે સફળતા મળવાની હતી તે ન મળી. તમને જે લાયક હતું તે મળ્યું. મને તે મળી શક્યું નહીં. હું તમને કહી દઉં મિત્રો, બતાવો કે તમારી પાસે જ્ઞાન અને ક્ષમતા બંને છે, પણ તમે હજુ પણ ગરીબીમાં જીવન વિતાવો છો. તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કરી રહ્યા છો. મિત્રો, ક્યારેક નાની ખુશીઓ તમને મને સમજાયું, પણ એ ખુશી વધુ છે જ્યાં સુધી તમારા જીવનમાં દિવસ ન રહે અને આ બધી સમસ્યાઓનું કારણ એક વ્યક્તિ છે. હા, મારા મિત્રો, તમે સાચું સાંભળી રહ્યા છો. તમારા જીવનમાં ગમે તે સમસ્યા ચાલી રહી હોય, ગમે તેટલા દુઃખ અને પીડા ચાલી રહી હોય, ફક્ત આ એક વ્યક્તિના કારણે છે. મિત્રો, આ તે વ્યક્તિ એક માણસ જીવન બરબાદ કરવા તૈયાર છે, વિવિધ પ્રકારના આયોજન કરતા રહે છે અને હવે આ વ્યક્તિ એક નવી ચાલ કરવા જઈ રહ્યો છે તમારા જીવનને બરબાદ કરવા માટે, જેથી તમારા જીવન ધૂળમાં ફેરવાઈ શકે છે. પણ દોસ્ત,
તારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હોવું જરૂરી નથી, કારણ કે મિત્રો, દુશ્મન ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ દુશ્મન ગમે તેટલો પ્રયત્ન કરે, દુશ્મન તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. હવે તેઓ તમારા વાળને પણ સ્પર્શી શકશે નહીં. કારણ કે મિત્રો, આગામી 10 થી 12 મહિનામાં 1 કલાકમાં એક દેવી માતાએ મને આશીર્વાદ આપ્યા. તે તમારા પર અને તમારા જીવનમાં પડશે. આ એક મોટો ફેરફાર થવાનો છે. હું તમને કહું છું મિત્રો, હવે તમે જોશો કે તમારા જીવનમાં 3 છે. હા, એક મોટો અને મોટો ફેરફાર થવાનો છે. મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારા જીવનમાં આવનારો મોટો ફેરફાર જ્યારે તમે તેને જોશો ત્યારે તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. પણ મિત્રો, તમારા જીવનમાં આવી વાત દુનિયામાં મોટો ફેરફાર આવશે. તમે જોતા રહેશો અને તમે મહાન ઊંચાઈઓ સુધી પહોંચશો. તમે સફળતાના ઉચ્ચતમ શિખર પર પહોંચશો. પણ પૂરી ગેરંટી છે કે આપણે ત્યાં પહોંચીશું. મિત્રો, હું તમને કહી દઉં કે તમારા જીવનમાં તમે ઘણું ગુમાવ્યું છે, પણ પહેલી વાર તમે તમારા પોતાના છો. તમને જીવનમાં ઘણું બધું મળશે. જેમણે જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું છે, તમે તમારા જીવનમાં ખૂબ મોટા છો. તમે સફળ થશો. મારા મિત્રો, તમારા જીવનમાં તમે સૌથી વધુ શું કરી શકો તે મને કહો. તમે પીડા અને વેદના સહન કરી છે. હવે તેનાથી પણ વધુ તમને જેટલો વધુ ફાયદો થશે તેટલો જ તમને મિત્રો, હું તમને કહી દઉં કે તમે ખુશ થશો. પાછલા સમયગાળામાં તમે જે સમસ્યાઓનો સામનો કર્યો હતો, હવે તમે જે સામનો કર્યો તેનું પરિણામ જાણો છો. મિત્રો, તમે ઘણા લોકોને મળવાના છો. તમે જોયું જ હશે કે ગેરકાયદેસર કામ કરીને મોટી સફળતા મેળવો તે ખોટું કરીને તમારાથી ઘણો આગળ નીકળી ગયો છે અને તમારા કરતાં વધુ માન મેળવે છે અને તમે ખૂબ જ પ્રામાણિકપણે જીવો છો. ક્યારે કોઈનું ખોટું ન કરો. તમે ક્યારે કોઈને છેતરતા નથી. પણ છતાં દુનિયાએ ક્યારેય તમારી કદર કરી નહીં. કોઈએ ક્યારેય તમારી ભલાઈની કદર કરી નથી. મેં તે જોયું નથી. પણ મિત્રો, હવે તમારું જીવન, તમારામાં મોટો ફેરફાર થવાનો છે. કુંડળીમાં મોટો ફેરફાર થવાનો છે અને તમારું નસીબ પલટવાનું છે. મિત્રો, હું તમને આ કહું છું, હવે તમારું ભાગ્ય હવે આવો ચમત્કાર સૂર્ય કરતાં પણ વધુ તેજસ્વી ચમકશે. મિત્રો, આગામી 10 તારીખથી જીવનમાં આવું થવાનું છે. આ ઘટના તમારી સાથે 12 કલાકની અંદર બની શકે છે અને આ ઘટના તમને રંગનો રાજા બનાવશે. આ ઘટના તમને કરોડપતિ બનાવી દેશે. હા મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં તમે તમારા જીવનમાં આવો બદલાવ જોવા માંગો છો. મિત્રો, હું તમને તમારા જીવન વિશે કહું છું. આ સમયગાળા દરમિયાન થઈ રહેલા ગ્રહોના ગોચર વિશે તમને માહિતી મળશે. મિત્રો, ઘણા ફાયદા થશે. તમારા માટે આટલી મોટી સફળતા, આટલી મોટી ખબર. તમને ખબર પડશે કે આ સાંભળીને તમે ખુશીથી નાચવા લાગશો. હા મિત્રો, હું તમને કહી દઉં કે તમારો સમય બદલાઈ ગયો છે. તમારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. હવે એક ખૂબ મોટું અને મારા મિત્રો, એક મોટો ફેરફાર થવાનો છે. હવે હું તમને કહી દઉં કે તમને એવા કેટલાક સમાચાર મળશે કે શુભ સમાચાર સાંભળીને લંગડો વ્યક્તિ પણ એક પગે નાચવા લાગે છે. પણ મિત્રો, તમે તમારા દુશ્મન કરતાં વધુ સજાગ રહેશો. મિત્રો, હું તમને કહીશ કે સાવધાન રહો. જેને તમે તમારો માનો છો, જેને તમે તમારું બધું માનો છો, કેટલાક માને છે કે તે તમારો સૌથી ખરાબ દુશ્મન છે અને હવે તે બદલવું પડશે. જો તમે તમારા જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગતા હો, જો તમે આજે જ આ જ્યોતિષ કાર્યક્રમ કરવા માંગતા હો, તો આજે આ જ્યોતિષ ચૂકશો નહીં. શરૂઆતથી અંત સુધી શો જુઓ. મિત્રો, હું તમને તમારા પોતાના કેટલાક શબ્દો કહું છું. એવા લોકો છે જે તમને ક્યારે ખુશ જોવા માંગતા નથી. જે તમને ખુશ જોઈને મને ખૂબ આનંદ થાય છે. જ્યારે તે કંઈક જુએ છે ત્યારે ગુસ્સે થવા લાગે છે. પછી તેઓ ફક્ત એક જ વાત સમજે છે કે અંતે હું તને કેવી રીતે બગાડી શકું.
તમે તમારી ખુશીમાં કઈ રીતે આગ લગાવી રહેવા દો, એટલે જ તેના મનમાં આ વાત ચાલતી રહે છે. મિત્રો, તમારા દુશ્મનોથી સાવધાન રહો. તમારે તમારા દુશ્મનથી દૂર રહેવું જોઈએ. મિત્રો, સાપ અને લાકડી બંને મરી જશે. આટલી ભયાનક રમત હવે તમારા જીવનને તોડી શકશે નહીં. અને દુશ્મનનું જીવન થવાનું છે. તોફાન કરતાં પણ મોટું સંકટ આવી રહ્યું છે. મિત્રો, એક ક્ષણમાં બધું જ નાશ પામશે. એક ક્ષણમાં બધું રાખ થઈ જશે. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમમાં આપણે આગળ વધીશું, પણ સૌપ્રથમ હું તમને કહેવા માંગુ છું કે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે હજુ પણ લોકોને આ જ્યોતિષ કાર્યક્રમ ગમતો નથી, જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ અજમાવી જુઓ. કૃપા કરીને એક સુંદર લાઇક આપો, નહીંતર મારા મિત્ર, તારું જીવન સાવ બરબાદ થઈ ગયું છે. તમારું જીવન નરક જેવું હશે. મિત્રો, આ વાત ધ્યાનમાં રાખીશ. ચાલો તમને ગ્રહોના ગોચર અંગેની આજની આગાહી જણાવીએ. તે 100% સચોટ છે, તો મિત્રો મારી આગાહીને મજાક ન સમજશો. મિત્રો, હું ગીતા પર હાથ રાખીને આ કહું છું, જો આગાહી ખોટી પડે તો જીવન આ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા હું ફક્ત એક જ વાર તમારો ગુલામ બનીશ. શરૂઆતથી અંત સુધી શો જુઓ. અહીં મિત્રો, દુનિયાના લોકો તમારા પગ સ્પર્શ કરશે. જો તમે ચાટવાનું શરૂ કરો તો મને તમારા બધા મિત્રોને કહો, દુનિયા તમારા પગ નીચે હશે, ખૂબ મોટી, અને તમારી સાથે એક અદ્ભુત ચમત્કાર થવાનો છે. પણ મિત્રો, એક વાત યાદ રાખજો, આવું થશે કારણ કે મિત્રો તમને પોતાના નિયંત્રણમાં લાવશે. આ સ્ત્રી ગુજરી ગઈ છે. આ સ્ત્રીથી સાવધાન રહો. તમારે આ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ. આ સ્ત્રી તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ કરી દેશે. આ સ્ત્રી તારી જિંદગી બરબાદ કરી દેશે. તે માટી સાથે ભળી જશે. તો મિત્રો, તમારે આ સ્ત્રીથી સાવધાન રહેવું જોઈએ. જેટલું તમે તમારી જાતને બચાવશો તેટલું તમે બચી શકશો. મિત્રો, તે એટલું જ ફાયદાકારક સાબિત થશે. તમારું નામ તરત જ ખુલી ગયું છે. તમારે આ 3 વસ્તુઓથી તમારા હાથ ધોવા પડશે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમારે આ 3 વસ્તુઓથી તમારા હાથ ધોવા પડશે. તો મિત્રો, ગમે તે થાય, ભૂલથી પણ આ ભૂલ ન કરો. આ એક ભૂલ તમારું જીવન બરબાદ કરી શકે છે. તમારા જીવનકાળમાં આટલો મોટો ભૂકંપ આવશે. તો મિત્રો, આ વાત ધ્યાનમાં રાખો કે આગામી 10 થી 12 કલાકની અંદરની ભૂલ છે. મિત્રો, જો તમે ભૂલ કરો છો તો કૃપા કરીને મને જણાવો. આ તમારા જીવનમાં કરેલી સૌથી મોટી ભૂલ છે. જો એમ હોય તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. જો તમે જશો તો તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. તો મિત્રો, આગામી 10 થી 12 કલાક લાગશે. તમારે ખૂબ કાળજી રાખવી પડશે. જ્યાં સુધી મિત્રો, તમારે ખૂબ કાળજી રાખવી પડશે. ચાલો હું તમને ખુશીની ઘંટડી કહું, કારણ કે તમારા ઘરમાં એકસાથે 2 મોટા અને કોઈ શુભ ઘટના બનવાની છે. તેનો સંકેત છે. આ શુભ ઘટના તમારા ઘરમાં બનશે. આ ઘટના તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે. હા મિત્રો, સત્ય સાંભળ્યા પછી હું તમને કહીશ. મિત્રો, તમારા રૂવાડા ઉડી જશે. થોડી વારમાં મને મોટો ધમાકો આપો. તમારા જીવનમાં કંઈક મોટું બનવાનું છે. જીવન દિવસ નાચવા લાગશે. રડવાના દિવસો હવે પૂરા થયા. તે પૂરું થઈ ગયું. હવે તમે તે આરામથી કરી શકો છો. તમે તમારા જીવનમાં આટલો મોટો ચમત્કાર જીવશો. મિત્રો, તમે તમારા જીવનમાં 30 કરોડ કમાવશો. આગામી 10 થી 12 વર્ષ માટે દેવી દેવતાઓના આશીર્વાદ તમને તે 1 કલાકમાં મળી જશે. હા મિત્રો, તમારી સાથે પણ કંઈક આવું જ બની શકે છે. હા મિત્રો, ચાલો હું તમને હવે કહું છું. તમને તે આગામી 10 થી 12 કલાકમાં મળી જશે. સફળતાઓ પ્રાપ્ત થવાની છે. આ સાંભળીને તમે ખુશીથી ભરાઈ જશો. તેઓ નાચવાનું શરૂ કરશે. હા મિત્રો,
તે ખૂબ મોટું છે. તમને સફળતા મળશે કારણ કે મિત્રો 33 કરોડ દેવી દેવતાઓ છે. તમારી કુંડળીમાં ધન લક્ષ્મીના આશીર્વાદ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને મહાશક્તિ યોગ બાંધકામ થઈ ગયું છે. તો મિત્રો આગામી 10 થી 12 કલાકમાં તમને મળશે કળિયુગના સૌથી મોટા સમાચાર. હા મિત્રો, સારા સમાચાર આવવાના છે. તમને કળિયુગની મોટી સફળતાઓ મળવાની છે, જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હા મિત્રો, તમે 33 કરોડ દેવીઓ કરી હશે દેવતાઓના આશીર્વાદ સાથે આટલા સારા સમાચાર તમને તે મળશે. તો મિત્રો, જ્યોતિષ સંપૂર્ણ કાર્યક્રમ જ્યોતિષ જુઓ. તમે કાર્યક્રમ વચ્ચે કાપીને જોશો તો તમને કોઈ લાભ નહીં મળે. મિત્રો, સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જુઓ, તમને ચોક્કસ લાભ મળશે કારણ કે મિત્રો આજનો જ્યોતિષ કાર્યક્રમ તમારો છે. ચંદ્ર રાશિ પર આધારિત જન્મ કુંડળી તે ખૂબ જ ખાસ મિત્રો કયા છે તેના પર આધારિત છે અને આ જ્યોતિષ કાર્યક્રમ ખાસ તમારા માટે છે, મિત્રો માટે બનાવવામાં આવ્યું છે. ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ છે, જેમાં અમે તમને આગામી 10 થી 12 કલાક વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તમને અંદરથી કયા સારા સમાચાર મળે છે, કઈ મોટી સફળતાઓ પ્રાપ્ત થવા જઈ રહી છે, તમને મળશે. અને સૌથી અગત્યનું 33 હવે કરોડો દેવી દેવતાઓના આશીર્વાદથી તમારી કુંડળીમાં કયા ફેરફારો થવાના છે, આ બધા વિશે આ સંપૂર્ણપણે સચોટ હશે. હું તમને માહિતી જણાવીશ જેથી મિત્રો કોણ સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. આજે ફક્ત ભાગ્યશાળી લોકો જ આ જ્યોતિષ જાણી શકે છે. તમે આ કાર્યક્રમ જોવા માટે ખૂબ જ ભાગ્યશાળી હશો. જેઓ આ જ્યોતિષ કાર્યક્રમ સાંભળવા જઈ રહ્યા છે, હું જોઈ શકું છું કે તમારું નસીબ ખૂબ સારું છે. તમે નસીબદાર છો. તો મિત્રો, આગામી 10 થી 12 કલાકમાં તમને આ સારા સમાચાર મળશે અથવા કોઈપણ સંજોગોમાં આ જ્યોતિષ દ્વારા ભવિષ્યમાં કોણ સાથે રહેશે મિત્રો, અમે તમને કાર્યક્રમમાં જણાવીશું. આપણે આગળ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરીશું. પણ સૌ પ્રથમ, જો તમે હજુ સુધી આ જ્યોતિષ વાંચ્યું નથી, જો તમને શો પસંદ ન આવ્યો હોય તો જ્યોતિષ કાર્યક્રમ અને માતાની જેમ રાનીના બધા સાચા ચાહકો કોમેન્ટ બોક્સમાં જય માતા દી જય માતા દી 3 કરોડ લખવું જ પડશે. દેવી દેવતાઓના આશીર્વાદથી તમારું ભાગ્ય સાથ આપશે. જો તમે કહો છો તો તમારું નસીબ બદલાઈ જશે. દરવાજો ખુલશે કારણ કે મિત્રો આગામી 10 થી 12 કલાક માટે 33 કરોડ દેવતાઓ તમારા પર સૌથી વધુ આશીર્વાદ વરસાવો. હા મિત્રો, આગામી 10 થી 12માં આવું થવાનું છે. 1 કલાક માટે આ દેવતાઓના આશીર્વાદ તો તે તમને સૌથી વધુ અસર કરશે. મિત્રો, આગામી 10 થી 12 કલાક છે તમારા માટે કળિયુગનો સૌથી ભાગ્યશાળી સમય. આ કળિયુગમાં આવો સમય ફરી સાબિત થશે. તમને આટલો સારો સમય જોવા નહીં મળે. જો તમે સખત મહેનત કરશો તો તે સાચું સાબિત થશે. હા મિત્રો, હું તમને કહી દઉં કે તમે સખત મહેનત કરો છો. તમે તમારા પોતાના પ્રયત્નોથી બધું પ્રાપ્ત કરી શકો છો. તમારા ભાગ્યમાં એવું લખાયેલું નથી કારણ કે મિત્રો હવે ફક્ત આગામી 10 થી 12 કલાક છે. આ સમય તમારા માટે ખૂબ સારો રહેવાનો છે. આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે. બધા પ્રકારના લાભ મળશે. આ ઘટના તમારું જીવન બદલી નાખશે. મિત્રો, હું તમને એક ખૂબ જ સારા સમાચાર જણાવું છું. તમને એવા લોકો મળશે જેમના વિશે તમે ક્યારે સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. મિત્રો, તમે કદાચ વિચાર્યું પણ નહીં હોય. હું તમને કહી દઉં કે હવે અચાનક એક મોટું અને એક ભયંકર ચમત્કાર થવાનો છે જે તમારા મિત્રો પડોશમાં કોઈ હંગામો નહીં કરે. કૃપા કરીને મને કહો કે પ્રભુ, શું અસાધારણ નાટક છે? અને એટલા માટે મિત્રો, તમારા રાષ્ટ્ર પર ભગવાનના આશીર્વાદ તમારા પર અને તમારા પર આશીર્વાદ વરસ્યા છે. આવા કેટલાક ઘર પરિવહનનું બાંધકામ એવું થઈ રહ્યું છે કે એકસાથે તમને 5 મોટા અને જોતા કે જબરદસ્ત સફળતા મળવાની છે. મારી આસપાસના લોકો કહેશે, વાહ, મારું નસીબ કેટલું સારું છે.
કાશ મને પણ તમારા જેવું જ નસીબ મળે અને તમે પણ અમે કહીશું કે ધન્ય છે પ્રભુ, તમારો મહિમા અનંત છે. તમે મારું જીવન ખૂબ બદલી નાખ્યું છે. અમે તમને આટલા સારા સમાચાર આપવાનું સ્વપ્ન પણ નહોતું જોયું. મેં તો વિચાર્યું પણ નહોતું. હા મિત્રો, તમે જે સાંભળી રહ્યા છો તે કંઈક આના જેવું છે. હવે તમારી પ્રતિક્રિયા મિત્રોની હશે. હવે તમારી સાથે જે ચમત્કાર થવાનો છે મિત્રો, આ જોઈને તમે ખૂબ જ ખુશ થશો. ભગવાન શનિદેવ મહારાજ અને સંપત્તિ વિશે કહું. આ જગતના દેવતા ભગવાન કુબેર મહારાજજી એકસાથે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવો. તમારો ગ્રહ પરિવહનમાં ખૂબ મોટો થવાનો છે. એવા ફેરફારો કરશે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું જીવન બદલાઈ જશે, તે પહેલા જેવું નહીં રહે. હા મિત્રો, આ પ્રકારનો ગ્રહ રહેશે. તમારી કુંડળીમાં ગોચર રચાયું છે. મિત્રો, જીવનમાં ફરી આવી તક નહીં મળે. તમને તે નહીં મળે, એટલે જ મિત્રો, આ તકનો લાભ લો. તેને જવા ન દો, નહીંતર તમને આખી જિંદગી પસ્તાવો થશે. મિત્રો, અહીંથી હું તમને 2 પગલાં લેવાનું કહું છું. પહેલો ઉપાય એ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ છો તો સકારાત્મક વલણ સાથે બહાર જમવા જાઓ. એનો અર્થ એ કે કોઈને પણ અપશબ્દો ન બોલો. કોઈની લાગણીઓને ઠેસ પહોંચે એવું કંઈ ન બોલો. કોઈને એવું વિચારવું દુઃખદાયક હોઈ શકે છે કે તમે તેમના છો. જ્યારે તમે આ એક કામ કરશો ત્યારે તમારું અપમાન થશે. ભગવાન શનિદેવના સકારાત્મક વિચારો તમારા પર છે. અસર કરશે. અને બીજો ઉકેલ કાળો છે. આગામી 10 થી 12 કલાક માટે કૂતરાને એક રોટલી આપો. તમારે તેને અંદર થોડું ઘી નાખીને ખવડાવવું જોઈએ. કૃપા કરીને તેને લાગુ કરો અને જો શક્ય હોય તો તમે તે રોટલી તમારા માટે રાખી શકો છો. ઘરે ચૂલા પર બનાવો. હા મિત્રો, આનાથી તમારા ઘરમાં ભગવાન શનિદેવનો આશીર્વાદ આવે. જીવનમાં ગમે તે દુઃખ અને તકલીફ હોય, હંમેશા ત્યાં રહેશે. મુશ્કેલી છે, દુશ્મન ખતમ થઈ જશે. તમે સંપત્તિની ઝલક આપીને રસ્તામાંથી હટી જશે અને તમારું જે પણ કામ અટકેલું હશે તે પૂર્ણ થશે. તમારા જીવનમાં પૈસાની ગમે તેવી સમસ્યા હોય, તે પણ દૂર થઈ જશે અને તે પણ સમજી જશે. મિત્રોમાં તમારા માનસન્માનમાં વધારો થશે. તમારે આગામી 10 થી 12 દિવસ સુધી કામ કરવાનું રહેશે. આશા છે કે 1 કલાકમાં. મિત્રો, જો તમને માહિતી ગમે તો મેળવો. ત્યાં સુધી આપ સૌનું વિડીયોમાં સ્વાગત છે. આભાર.